ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત રાજકોટની કરીએ. રાજકોટમાં જ્યાં ગઈકાલે લાગેલી હોસ્પિટલની આગને લઈને હવે અધિકારીઓએ બેઠક યોજી છે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડને લઈને મળે અધિકારીઓની બેઠક. તપાસ અધિકારી એ કે રાકેશે પોલીસ અને કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠક એટલા માટે પણ યોજવામાં આવી છે કારણ કે કાલની જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી એવી એ પહેલી નથી, 5મી ઘટના હતી. હવે આજે તપાસ અધિકારી એ કે રાકેશ જેઓ પોલીસ અને કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. રાજકોટના સર્કિટ હાઉસ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ 3 વેન્ટિલેટર, ધમણ 1 વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા. સર આમાંથી કઈ પ્રાપ્ત થયું લાગે કઈ જગ્યાએ આપને સ્પાર્કિંગ ક્યાં થયો તો કયા વેન્ટિલેટર અથવા તો કઈ જગ્યાએ આખી ચાલુ થઈ હતી? એટલે સ્પાર્કિંગ જ્યારે થયો ત્યારે અમે ત્યાં હાજર નહોતા, બરાબર, પણ એ પછીની જે પરિસ્થિતિ અમે ત્યાં જોઈ, જે ખાટલાઓની પરિસ્થિતિ જોઈ, ખાટલા ઉપરની જે ઇલેક્ટ્રિક સર્કિટની પરિસ્થિતિ જોઈ, ઓક્સિજનની પાઇપલાઇનની પરિસ્થિતિ જોઈ, મશીનોની પરિસ્થિતિ જોઈ, એના પરથી અંદાજ એવો લગાવી શકાય એમ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ક્યાંય શોર્ટ સર્કિટ થઈ હોય અને ઓક્સિજન, બેઝિકલી આઈસીયુમાં ઓક્સિજનનું લેવલ ખૂબ વધારે હોય છે. એમ અમુક 7 દર્દીઓ હતા, 7 દર્દીઓમાંથી 3 થી 4 દર્દીઓને 60-70 લીટર ઓક્સિજન જતો હતો માપમાં, અને એ ઓક્સિજન છે એ આઈસીયુમાં હોય છે અને એમાં ક્યાંય થોડું સ્પાર્ક થયું હોય અને આગ પકડી લીધી હોય એવું લાગે છે. ટોટલ આઈસીયુમાં 8 બેડ હતા, એમાં 1 બેડ ખાલી હતો અને 7 બેડ ભરેલા હતા. જે 7 બેડ ભરેલા હતા એમાં 6 બેડ લાઇનમાં હતા અને 1 આઇસોલેશન બેડ હતો. આઇસોલેશન બેડમાંના દર્દી સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છે. એના પછીનો જે છેલ્લો બેડ હતો એ દર્દીને પણ સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છે. આગળના જે 5 દર્દીઓ હતા એને આપણે બહાર કાઢી શક્યા નથી અને એ લોકો મૃત્યુ પામ્યા છે, જેનું અમને દુઃખ છે. એ શોર્ટ સર્કિટ છે એ પહેલા, બીજા અથવા તો ત્રીજા ખાટલાની વચ્ચે ક્યાંય થઈ હોય એવી શક્યતા લાગે છે. એ તપાસનો વિષય છે, એટલે એ અમારે અત્યારે કંઈ કોમેન્ટ કરવી એ થોડી મુશ્કેલ છે. એલએનટીનું મશીન, જો એલએનટીનું મશીન સાવ બર્નઆઉટ થઈ ગયેલું છે. જે સ્કેનરી એની બાજુનું જે ધમણ વેન્ટિલેટર જે હતું એનું બાનું બોડીથી માંડી અને બાકી બધું એમને એમ છે. એટલે કોઈ પણ ઉપર આપણે કંઈ કોમેન્ટ કરવી કે અહીંથી સ્પાર્ક થયું હશે કે ત્યાંથી સ્પાર્ક થયું હશે એ થોડું વહેલું કહેવાશે. ટ્રસ્ટી અશોક મહેતા ગઈકાલે કહી રહ્યા હતા કે કલેક્ટરે અમને પરાણે કીધું, અમે મંજૂર જ નહોતા કે અહીંયા કોવિડ કરો. એમાં હકીકત શું છે? હા, હકીકત એ છે કે આ 100 વર્ષની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી આખો માનવ સમાજ પસાર થઈ રહ્યો છે. સરકારની એનું કર્તવ્ય છે કે બને એટલી વહેલી અને વધારે સુવિધાઓ ઊભી કરી અને સમાજને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવા મહામારીમાં. અને આ ઇન્ફેક્ટિવ રોગ છે, ચેપી રોગ છે, એટલે અલગ અલગ હોસ્પિટલો ઊભી થાય અને અલગ જ એની સારવાર ઊભી થાય. સરકારે એવા પ્રયત્ન કર્યા હશે ને કરે છે. તો કદાચ સરકારે એને કીધું પણ હોય તો એ એક હોસ્પિટલને નહીં, બધા જ ને, દોશી હોસ્પિટલ લઈ લો, જલારામ હોસ્પિટલ લઈ લો, આ બધી ટ્રસ્ટની હોસ્પિટલ, ક્રાઇસ્ટની હોસ્પિટલે સૌથી પહેલાં બીડું ઉપાડ્યું હતું સરકારની વિનંતીથી કે ભાઈ અત્યારના મહામારી છે, માનવના જીવ જોખમાય છે, ચેપ લાગે છે, તમે આગળ આવો. તો સૌથી પહેલાં ક્રાઇસ્ટ હોસ્પિટલ આગળ આવી હતી. આ બધા એ દોશી હોસ્પિટલ આવી, પછી જલારામ હોસ્પિટલ આગળ આવી, પછી અમે બધા પ્રાઇવેટ હોસ્પિટલો છે, બરાબર છે, સિનર્જી હોસ્પિટલ છે, ગિરિરાજ હોસ્પિટલ છે, ગોકુલ હોસ્પિટલ છે, અમે અલગ અલગ હોસ્પિટલો ઊભી કરી, બરાબર છે. અમને જ્યાં જ્યાં સારા સ્ટ્રક્ચરો દેખાણા ત્યાં અમે નાના મોટી ક્યાંક ને ક્યાંક સરકારની મદદ લીધી હોય. ત્યારે આટલા બધા દર્દીઓ સચવાના છે. અત્યાર સુધીમાં રાજકોટમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, આખા વિશ્વમાં હજારો દર્દીઓને બધા ડોક્ટરોએ સારવાર આપી અને બહાર કાઢ્યા છે અને કાઢે છે. અને અમે અત્યારના સરકારને, તમારા બધા ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓને એ વિનંતી કરીએ છીએ કે અમને આમાંથી બને એટલા વહેલા બહાર કાઢી લો
અમે અમારી સેવા છે એ પાછી પૂર્વત કરવા માગીએ છીએ. પાછી અમે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માગીએ છીએ. અત્યારના સમાજને અમારી જરૂર છે. આ એક્સિડન્ટ થયું છે, અકસ્માત થયો છે, એક હોનારત થયું છે. હોનારતમાંથી જેટલા આપણે વહેલા બહાર આવશું એટલું આપણે સમાજને, સોસાયટીને, નીડી માણસોને, જરૂરિયાતમંદ દર્દીઓને વધારે ઉપયોગી થઈ શકશું. હા, આઈસીયુ, હા, ત્યાં આઈસીયુ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક મેઇન આઈસીયુ છે એમાં 8 ખાટલા અને બીજું જે પાસેનું એક રૂમ છે એમાં 3 વત્તા 1 એમ 4 ખાટલા છે. ના, એમાં કોઈને કંઈ નથી થયું. જે પાસેના અલગ બીજું હતું એમાં કોઈને કશું નથી થયું. હા, ટોટલ 33 દર્દીઓ દાખલ હતા. એમાંથી 28 દર્દીઓને રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા છે. એ બધાની તંદુરસ્તી અત્યારના સારી છે અને એ લોકોને અમે ઉદય હોસ્પિટલમાં, જે મેઇન ગોકુલ હોસ્પિટલ છે ત્યાં એ લોકોને શિફ્ટ કરેલા હતા, નોન કોવિડ હોસ્પિટલમાં. એ અમારી તાત્કાલિક અમે નોન કોવિડમાં શિફ્ટ કરી લીધા, પછી નોન કોવિડમાં રાખી શકાય નહીં, એટલે પછી એ લોકોને અમે વ્યવસ્થા કરી અને બીજી કોવિડ હોસ્પિટલોમાં શિફ્ટ કરી દીધેલા છે. અમુક દર્દીઓને ડિસ્ચાર્જ કરી દીધેલા છે. એ 5 સિવાયની વધારાનો કોઈ મૃત્યુઆંક વધ્યો નથી અને કંઈ વધે એવી શક્યતા નથી. જે એક્ઝિટ ગેટ મોટો હોવો જોઈએ તે તપાસ દરમિયાન આપણે જ્યારે ભાડે રાખ્યું આ બિલ્ડિંગ ત્યારે કઈ તપાસ આવી કરવામાં? હા, તમે જ્યારે એ શિવાનંદ બિલ્ડિંગમાં એન્ટર થાવ છો તમે જોવો છો ત્યાં 3 ગેટ છે. એક એન્ટ્રી ગેટ છે, એક ઇમરજન્સી રૂમમાંથી એક્ઝિટ ગેટ છે. એટલે જે પેલા બહુ જ જે સિરિયસ દર્દીઓ આવે છે અમે એને એ ગેટમાંથી અંદર લઈએ છીએ અને ઇમરજન્સીમાં આપાતકાલમાં ત્યાં એક્ઝિટ લખેલું છે. આપાતકાલ થાય તો ત્યાંથી આપણે બહાર નીકળી જવાનું થાય છે. એટલે ટોટલ 3 ગેટ હતા. એમાંથી વચ્ચેના 2 ડોરને અમે ક્લોઝ કરી દીધેલો હતો. ક્લોઝ એટલે આગળિયો મારેલો હતો અને બાકીના 2 દરવાજા ચાલુ હતા. વત્તા ઓફેલ્મોલોજીનો ડિપાર્ટમેન્ટ છે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલુ છે, એને પાછળનો દરવાજો બનાવેલો હતો. ત્યાં પણ એક્ઝિટ હતું. એટલે આટલા બધા એક્ઝિટ હતા એટલે જ આપણે 28 દર્દીઓને બચાવી શક્યા છીએ. અને મોર્ટાલિટી ના, બિલકુલ બચાવવાની વાત નથી કરી. જે એક્ઝિટ, જે 2 ગેટ, આગલા 2 ગેટ છે એ તો કુદરતી જ છે, બરાબર છે. અને તમે જે કહો છો તમારા ડ્રેસિંગ મૂકી દીધા છે ઓલરેડી. એક પાર્ટીશન મારી દેવામાં આવ્યું છે સાહેબ કે જ્યાં એક ફૂટનો પણ દરવાજો નથી જવા માટેનો. અમે રિયાલિટી ચેક કર્યું છે બરાબર. ત્યારે ખરેખર જે દરવાજો હોય તો 5 થી 7 ફૂટનો જ્યારે દર્દીઓ ભાગી શકે અથવા નીકળી શકે એવી વ્યવસ્થા નહોતી. સ્ટ્રેચરમાં તેમને લેવા માટેની વ્યવસ્થા નહોતી. તેઓ ઉતરી કેમ શકે? કારણ કે ઇમરજન્સી આગ લાગે ત્યારે લિફ્ટ તો બંધ થઈ જાય છે સાહેબ. લિફ્ટ બંધ થઈ ગઈ હતી. હવે દર્દીને આવું ત્યારે દર્દી ધારો કે ઓક્સિજન લેતા હોય ત્યારે સીડી ઉતરવી તેના માટે કેટલી મુશ્કેલી? જે દુર્ઘટના બની છે એ પહેલા માળે બનેલી હતી, બરાબર છે. એનો સ્મોક ઉપર ગયેલો હતો, બરાબર છે. અને જે દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે એ રેસ્ક્યુ આ બધા દરવાજામાંથી જ બહાર કાઢીને કરવામાં આવેલા છે. એટલા બધા દરવાજા હતા, એટલા એક્ઝિટ હતા, એટલી ઇમરજન્સીની. હા, 2 દરવાજા હતા. એક્ઝિટના 2 દરવાજા હતા. એક એન્ટ્રીનો ને એક ઇમરજન્સી રૂમ પાસેનો. એન્ટ્રી ગેટ છે એ જે એક ઇમરજન્સી એક્ઝિટ? ના, એની પાસેનો રૂમમાં છે. જે એમાં તમે અંદર જાઓ ને, ગોરાઈ છે, બરાબર છે. એમાં એ ગોરાઈનો જે મેઇન ગેટ છે એ અમે આગળિયો મારેલો હતો, બરાબર છે. ના, બેડ નથી મૂકેલા. ત્યાં છે ને એંગલ મૂકેલા હતા. પેલા મને તમે સાંભળશો કે તમે બોલશો? હા, બસ. સાહેબ, બ્લાસ્ટ આઈસીયુ વોર્ડમાં થઈ રહ્યા છે તો ખાસ એ પૂછવા બરાબર. તો એ આઈસીયુ વોર્ડમાં સાહેબ કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા હોવી નિયમ પ્રમાણે જરૂરી છે? તમારે કેટલી છે? જો આઈસીયુમાં જે NABHના નિયમ પ્રમાણે છે એ 800 સ્ક્વેર ફીટ પર બેડ હોવો જોઈએ. 800 સ્ક્વેર ફીટનો બેડ હોય તો એ વસ્તુ છે એ એકોર્ડિંગ ટુ જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કહેવાય. એટલી જગ્યા અહીંયા હતી. જગ્યામાં કંઈ ઇસ્યુ થયો નથી. એ સિવિલ વર્કની ટેકનિકલ બાબત છે. હું મેડિકલ સાઇડનો ટેકનિકલ માણસ છું, એટલે એ મેં સ્ક્વેર ફીટ ગણેલા નથી. અત્યારે ડોક્ટર હેમાંગ વસાવડાએ એવો આક્ષેપ કર્યો છે કે દમણ વેન્ટિલેટરના કારણે આગ લાગી છે. થોડી વાર પહેલા જ અત્યારે આક્ષેપ કર્યો છે આમાં સોશિયલ. તો આપનું શું કહેવું છે સર? ખરેખર શું હકીકત છે?
આઈ ડોન્ટ નો, મને આ આક્ષેપો એ લોકો જે પણ કંઈ કરતા હોય છે એના જવાબ દેવા માટે હું યોગ્ય પર્સન નથી. બરાબર છે. મેં તમને જે કીધું કે આ ક્યાં લાગી શું કીધું એ મેં આપને કહી દીધું. ઓકે બરાબર છે.